महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव जे उत्पत्ति स्थिति लय करे वेदो स्तुति उच्चरे जैनारोम सुछिद्रमा अणुसमा ब्रह्मांड कोटि फरे माया काड़ रवि शशि सुरगणो आज्ञान लोपेक्षण एवाक्षरधामना अधिपति श्री स्वामी नारायण जनियमृतवाणी तो वही रही साक्षात् महिमा रूपे जनी ब्राह्मी स्थिति अहो लीन करे सुभव्य अक्षर पदे शरणागत निज अल्प जीव सहुना श्रेयार्थ तत्पर रहे काका स्नेहल सिंधु दिव्य विभुने हयो तो वंदन करे सजानंद स्वामी महाराज नी जय जय जय। आज के आनंद की जय जय जय। सदगुरुदेव की जय जय जय। गुरुहरि काकाजी महाराज, गुरुहरि पप्पाजी महाराज, बंधु बेलड़ी शताब्दी पर्व महोत्सवनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप हरिप्रसाद स्वामी महाराजनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप जसभाई साहेब जी नी जय जय जय। सर्वे गुणातीत स्वरूपोनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप अक्षर विहारी स्वामी महाराजनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप मुकुंद जीवन स्वामी गुरुजी महाराजनी जय जय जय। आज के आनंद की जय जय जय। સરસ ભજન સંધ્યા અમારા કાવ્યથી શરૂ થઈ. એ પહેલાં મારા ઇન્દિરાબેન કિરણબેને બી સરસ નવું ભજન સંભળાવ્યું બી સરસ. બધા આવો છો અને લાભ લો છો એ બહુ મોટી વાત છે. વિમલ કુમાર આપણને નેક્સ્ટ ભજન સંધ્યાનું બી કહી દીધું છે કે જૂન 7th is on Wednesday. સો જરૂર તે વખતે બધા જરૂર પધારજો. અને બાળકોની ભજન સંધ્યા રાખી છે. હવે બાળકોની લિમિટનું કંઈક ગોઠવ્યું હશે, કેટલા લિમિટથી નીચેના બાળકો કહેવા, કારણ કે નહીં તો બીજા કે ભાઈ મારે બી ગાવું છે, હું બાળક છું, નક્કી કરજો. ભાવ છે એટલે આવું બધું થાય. સાથે સાથે અમે 2 અઠવાડિયા પહેલાં અમારા મોટાભાઈને ત્યાં ગયા હતા એનો. અને મોટાભાઈ એટલા બધા સરસ ભજનોનો લાભ આપ્યો હતો અને કહેતા હતા કે ઓમ સ્વામિનારાયણનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન અમારા શાયોકાબેને સિડની ઓસ્ટ્રેલિયાથી કરેલું છે. તો બાળકોની સભામાં મોટાભાઈ કંઈક લાભ આપવાનું કહેતા હતા. રાઈટ મોટાભાઈ? હે, તમે સેન હોજે છો? અચ્છા, ઓકે, કોઈને ટ્રેનિંગ કરાવજો. હા, તો સરસ એવી ગુજરાતી ઓમ સ્વામિનારાયણ જે અમારા કાવ્યભાઈએ ગાયું ને એની સાથે જ બીજી એક ઇંગ્લિશ લીટીમાં ગાઈશું સ્વામિનારાયણ મહામંત્રની. હા, સો ઇટ વુડ બી એ ગુડ થિંગ ફોર ધી ઇંગ્લિશ સ્પીકિંગ પીપલ. હે, અમારા શાયોકાબેનને ખૂબ ધન્યવાદ છે કે શી translated that into very good English, words and rhymes. So Motabi was very happy. So I'm
giving all this happy news to you. So next 7th એ ભજન સંધ્યા, અને ત્યાર પછીની ભજન સંધ્યામાં જેને કોઈને પોતાનું ગાવાનું ભાવના હોય એ નામ આપજો અને ગાવાની ખૂબ મજા આવશે. સાથે સાથે કાકાજીની ભજન સંધ્યા નિમિત્તે થોડાક કાકાજીના બી ભજનનો ઉમેરીએ રાખીએ તો વધારે સારું. જો બહારથી બી કોઈ એવા કોઈ આવ્યા હોય ગ્રુપ, એને બી એકાદ એવા કાકાજીના ભજનો કંઈક તમે આટલા તૈયાર કરીને લાવજો તો કદાચનો એમને બી કાકાજીનો થોડોક મહિમા જાગે અને આપણી પણ ભક્તિ થાય. પણ બધા સરસ રીતે ભજન સંધ્યા કરીએ છીએ અને તમે બધા આવો છો એનો ખૂબ ખૂબ આનંદ છે. ભજીયા અને ભજન, હવે ભજીયાનો બી પ્રોગ્રામ છે. આજે એક મારી ઉપર દિલ્હીથી ગુરુજીનો એમના સેવકોનો ઈમેલ આવ્યો છે. ડિસેમ્બરની 23, 24, 25નો પ્રોગ્રામ ત્યાં રાખેલો છે. એમાં 22મી તારીખનું હરિપ્રસાદ સ્વામીજીની અને સાહેબજીની મૂર્તિનું ત્યાં સ્થાપન કરવાનું અને યજ્ઞ ગોઠવ્યો છે સાંજે 4 વાગ્યાથી. એટલે આપણે 23, 24 ને 25ને બદલે હવે 22, 23, 24, 25નું આમંત્રણ આવ્યું છે. અને સાથે ગુરુજી એવું કહ્યું છે કે આપણે નરેન્દ્ર મોદી અને બધાનું કહેવું છે કે બહુ મોટા પાયા ઉપર સમયા નહીં ઉજવતા, એટલે કહે છે કે મોટો પ્રોગ્રામને બદલે શિબિર જેવું રાખવાના છીએ. કાકાજી અને પપ્પાજીના ખૂબ ખૂબ મહિમાગાનની શિબિર 3 દિવસની રાખવાના છીએ 23, 24, 25. એટલે જેને એવો શિબિરમાં લાભ લેવાનો હોય એવા બધા આવજો અને એના નામ બી અગાઉથી જણાવજો. આપણા પંકજભાઈ છેલ્લા 2 અઠવાડિયાથી ઇન્ડિયા ગયા છે અને ત્યાં આખી ટૂરનું અરેન્જમેન્ટ કરી રહ્યા છે. એ ત્યાંથી ઇન્ડિયાથી દુબઈ આવી ગયા છે અને હવે 2-3-4 દિવસમાં અહીં પાછા પધારશે. પછીથી અમે બેસીને બધું ગોઠવીશું. એમાં 2 ઓપ્શન છે. એક ઓપ્શન સાઉથ ઇન્ડિયાની ટ્રીપનો હતો અને પછી સીધા દિલ્હી આવે અને દિલ્હીનો સમયો કરીને પછી જેને જે રીતનું એડજસ્ટ કરવું હોય, પાછું અમેરિકા આવવું હોય કે ત્યાં વધારે રોકાવું હોય એવી કંઈક ગોઠવણ કરવાના હતા. પણ સાથે સાથે આપણા પવઈ મંદિરથી ત્યાંનો સમયો પતે 22, 23, 24, 25નો, પછી 25મી પછીથી ઉત્તર ભારતની બીજી ટ્રીપ ગોઠવવાના હતા. છપૈયા અને બીજે બધે, અલ્હાબાદને બધે. તો એ ટ્રીપ 10 દિવસની ગોઠવવાના હતા. હવે જો 10 દિવસની ટ્રીપ ગોઠવે તો 1, 2, 3 જાન્યુઆરી એ ટ્રીપમાં આવી જાય. અને ત્યાં હરિપ્રસાદ સ્વામીજીના હરિભક્તોએ, સંતોએ 1, 2, 3માં સ્વામીજીનું મોટું ફંક્શન ત્યાં ગોઠવેલું છે. એટલે કદાચ એ ટ્રીપને એડજસ્ટ કરશે કાં તો કેન્સલ કરશે. જો એ ટ્રીપ કેન્સલ થાય તો આપણા અહીંથી જે હરિભક્તો આવ્યા છે એને પણ જો છપૈયાનો કે એનો કંઈક લાભ મળે એ હેતુથી મેં પંકજભાઈને ગયા અઠવાડિયે એક સજેસ્ટ કર્યું હતું કે આપણી જે સાઉથ ઇન્ડિયાની ટ્રીપ છે એમાંથી 3 દિવસ ઓછા કરો અને એ 3 દિવસ છપૈયાની ટ્રીપ માટે એડ કરો. બીજે કંઈ ના જવાય તો એટલીસ્ટ છપૈયા જઈએ સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય સ્થાન ઉપર, તો બધાને ખૂબ ગમશે. છેક દિલ્હી સુધી છીએ તો ત્યાંથી ગોઠવાય તો સારું. એટલે એનું બી એમણે પ્રપોઝલ ત્યાં આપ્યું છે ને એની અંદર બી કંઈક થાય છે. પણ જે કંઈ થાય એ વી વિલ જસ્ટ અપડેટ વી વિલ લેટ યુ નો. અને એવા જે આવવાવાળા હોય એનું પંકજભાઈને નામ આપજો, કારણ કે ગુરુજીની એવી ઈચ્છા છે કે એમને બી બધા નામ સાથે ઇન્ફોર્મેશન જલ્દી મળી જાય. હવે કેટલું જલ્દી થાય છે એ તો હવે મહારાજ ગોઠવશે, પણ આપણી ભાવના છે કે બધી રીતે બધું સરસ ગોઠવાય. બીજું, અમારા કુસુમબેન, એનજી અને અરુણાબેન આજે નથી આવી શક્યા. કુસુમબેન કાલે અમારા મોટી બહેનને અને એમના વેવાણ સાથે વોકીગન આવવાના હતા. એટલે હું અહીં રહ્યા થોડું જોતો હતો અને સાંભળતો હતો. કુસુમબેન એમને કહેતા હતા કે એને બદલે તમે નહીં આવતા, કારણ કે દિનકરભાઈ બી અહીં રોકાવાના છે, એને બદલે તમે ઘરે જાઓ. સારું થયું કે તમે ગયા તો અહીં આવવાનું મળ્યું. કુસુમબેન સવારે તૈયાર થતાં પડી ગયા અને પડી ગયા પછી કેટલું વાગ્યું છે એ કશી વાત થઈ નથી, પણ એનજી પૂછવાની હતી અને જો આવી શકાય તો લાવવાની હતી, પણ લાગે છે કે કંઈક બન્યું નથી અને તૈયાર થવામાં બી કંઈક મોડું થયું હશે.
સાથે એમના મમ્મી બી, એમની તબિયત બી સારી નથી. શી ઇઝ ટેકિંગ ઓક્સિજન કોન્સ્ટન્ટલી ઓર મોસ્ટ ઓફ ધી ટાઈમ. એમનું ઓક્સિજનનું લેવલ ઓછું થઈ જાય છે, લંગ્સની કેપેસિટી એટલી નથી, એટલે એ બી ટ્રાવેલ નથી કરી શકતા. બટ શી હેઝ હેલ્પ્ડ અસ ઇન ધી પાસ્ટ એ લોટ. સો વી પ્રે ફોર બોથ ઓફ ધેમ એન્ડ ઓલ ધી અધર્સ હુ આર નોટ ફિલિંગ વેલ. અમારા તરુબેન બી આંખનું ઓપરેશન કર્યું છે છતાં આવ્યા આજે. ખૂબ ખૂબ ધન્યવાદ તરુબેનને. એમના સાથે લાવેલા બેનપણી, એમને કંઈક ભજન ગાવું હતું આજે? નથી આવ્યા? ઓકે ઓકે, હા ભલે ભલે. તો હવે નેક્સ્ટ ટાઈમ આવવું હોય તો વખત અગાઉથી કહી રાખજો અમારા ભાઈઓને, એટલે એમનો ટાઈમનો અંદર સ્લોટ મૂકી શકે. હા, પણ સરસ, બધાએ ખૂબ ભાવ બતાવ્યો. હા, આજે that was a very good coordination that in Powai also we had Bhajan Sandhya and it was just finishing and we were starting here. In Powai it starts from 7 and goes on unto 10, maybe 9:30. 9:30 is like here. No, it's the other way, right? No, અહીં સવારના 11:30 વાગ્યા હોય. It is 11 o'clock here, so then it's 9:30 there. So we started before 11 o'clock here. That is what my point is now. So this is very rare occasion that our Bhajan Sandhya on 7th and Powai Bhajan Sandhya is very close. Normally it is in the evening there and we do around 12 hours later. But this time it was only half an hour, overlap. So Vasibai was very happy. That is the message Vasibai has sent. And અહીં આગળથી બી બધાના, અમારા બી વસીભાઈને જય સ્વામિનારાયણ. ચાલો, ટાઈમ લગભગ થવા આવ્યો છે. સો વી શુડ મે બી ગો ફોર ભજન એન્ડ ભજીયા ના હોય. લાવો સરસ ધૂન કરીએ. અમારી ધૂન માટે રાજ સરસ ધૂન ગવડાવો બેટા. માઇક આપીશું રાજને. ત્યાં જવું છે રાજ? રાજ ઇઝ ફ્લેક્સિબલ.